तो फाइनली भाई वराजा भाई अरे मुलाकात થઈ ગઈ भाई वराजा भाई તમને કેવું લાગે દિલ ગાર્डन ગાर्डन हो रहा है बहुत बहुत मन में लड्डू फूट रिया है बस 2 કલાક છે બસ 2 કલાક પછી હવે બકરી ડબ્બા પૂરાઈ જાય हाँ पूरे यस કેવું ફીલ થાય તમને नर्वस થાય નર્વસ આ તો એક દી લાગશે પછી તો ભૂકા કાઢવાના છે બરોબર ને ભાઈ ભાઈ એક દિવસ આ તલવાર આપણા હાથમાં આવવાની છે બરોબર ને ફટાફટ કોમેન્ટ કરી નાખો જલ્દી આ કહી નાખો હાલો કે ભાઈ આપણે લગ્ન ક્યારે કરવાના છે જોવી કોનું કોનું સાચું પડે છે ભાઈ તો ભાઈ આ તલવાર તમારો ભાઈ જે કેવું લાગીને કોમેન્ટ કરી નાખજો બરોબર ને વરાજા તો હાર જ લાગે પણ હું કેવો લાગુ છું ને વરાજા જેવું ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો હા તો જય માતાજી માટ્યું સ્વાગત છે નવા વ્લોગ વિડિયો બાજુ નવો વ્લોગ વિડિયો આપણે ક્યાંથી ચાલુ કર્યો ખબર ખબરાવશે ચાલુ કરી નાખ્યો ભાઈ તો આજે છે ને ભાઈ ખબરાવમાં સમૂહ લગન હે મસ્તીના આપણે ભાઈ જાણીએ ભાઈ ભાઈ ખબરાવમાં આવી ગયા છે તો આજે ભાઈ ખબરાવમાં ભાઈ ભૂકા કાઢવાના છે બરોબર ને જાણીએ બધા ભાઈ ગાડીની તૈયારી કરે બરોબર ને ગાડી શણ કરે છે ને ભાઈ વરાજા ભાઈ અમારે આવી ગયા છે ગાડી અમારે ગાડીમાં બેઠા છે જોઈ લો ઈ મારું સ્નેપ બતાવે છે ને હું એમનો વ્લોગ ઉતારું છું જો ઈ છે ને મારું સ્નેપ બનાવે તો આપણે છે ને મસ્તીનો જ લગનમાં જલસા કરવાના છે બરોબર ને તો બને રહેજો વ્લોગ વિડિયોમાં બહુ મજા આવવાની છે બહુ જલસો કરવાનો છે આજે તો ફાઇનલી ભાઈ વરાજા ભાઈ અરે મુલાકાત થઈ ગઈ ભાઈ વરાજા ભાઈ તમને કેવું લાગે આજે अलग अलग लागे दिल गार्डन गार्डन हो रहा है बहुत बहुत मन में लड्डू फूट रिया है रहा नहीं जाता दिल गार्डन गार्डन हो रहा है या फिर डर बहुत ही ज्यादा बड़ा बीक तो लागे ने यार बीक तो लागे ने भाई पूरे बस 2 કલાક છે બસ 2 કલાક પછી હવે બકરી ડબ્બા પૂરાઈ જાય हाँ पूरे यस પછી પૂરાઈ જશે બસ ને તો ભાઈ દિલ ગાર્डन गार्डन हो रहा है अभी तो राजे का પછી વાહીથી પછી પાછળથી પત્તાઓ ન થાય તો અહીંયા અમારા વરાજા આવી ગયા ને અમારા ભાભી સા આવી ગયા છે બરોબર ને તો કેવું ફીલ થાય તમને नर्वस થાય નર્વસ જેવું ફીલ થાય નર્વસ આ તો એક દી લાગશે પછી તો ભૂકા કાઢવાના છે બરોબર ને हाँ પાછળથી વારો નીકળે એક દી નર્વસ લાગે अरे बाप रे ये तो धोती खोल रहा है તો માટી હાલમાં છે ને ભાઈ આપણી ગાડીનું ડેકોરેશન થાય છે બરાબર ને એમાં ભાઈ વરાજામાં આપણી ગાડી રાખેલી છે તો ભાઈ આપણી જાનુડીને મસ્ત એવું ડેકોરેશન થાય છે ભાઈ જોઈએ કહો જો મસ્તીનું ભાઈ ડેકોરેશન કરવાનું છે ભાઈ કોઈની ગાડી ના આવે ને એમ ગાડી રાખવાની છે બરાબર કેવી ચમકે છે જો એટલે જ ભાઈ મેં હે ને પેક કરીને રાખી દીધી ધોળાઈ બોળાઈને પેક કરીને રાખી દીધી એટલે આવામાં ભાઈ કામ આવી જાય બધા આવતા છે ભાઈ બસું લક્ઝરી લઈને આવતા છે પણ આપણે શેમાં અહીં ખબર છે આપણે ભાઈ પ્યોર જાને અહીં આપણે અહીં અશોક લેનરનો મોટો જબરો છે ને 50 ફૂટનો ખટારો લઈને આવ્યા અહીં હે હા જો ભાણિયા આવા તૈયાર તો અમે નથી આવા ભાણિયા તૈયાર થઈને આવે આવા તમે તૈયાર નથી થયા યાર જોજો યાર મામી ગોતવાની છે આપણે ભાણિયાની બહુ નથી ગોતવાની જોજો યાર ધ્યાન રાખજો હે મસ્ત લાગે જો હા જો પછી કેનો લુક સારો લાગે કેવું લાગે લુક કહી દે મામા ને કહી દે મસ્ત હે મસ્ત મસ્ત હે મસ્ત જોજો મામી ગોતવાની છે બસ તું તારું સેટિંગ ન કરતો ક્યાંક ભાઈ તો માટ્યું હવે આપણે છે ને ભાઈ વરાજાભાઈ ને જરાક પેન્ટ શું કહેવાય ઓલું નાળું ઢીલું કરવા જવાનું છે તો ભાઈ જો એકવાર મંડપમાં બેસી ગયા બધી વિધિ પૂરી નહીં થાય ને ભાઈ વિદાય નહીં થાય ત્યાં સુધી ભાઈ ઊભા થવા નહીં દે બરોબર ને તો જરાક નાળું ઢીલું કરતા વરાજાનું બાકી નાળું તો ભાઈ આમે ઢીલું થવાનું છે ભાઈ વરાજાભાઈનું કેમ કે અમારા ભાભી સા આવી ગયા છે તો ભાઈ એક ધાકમાં તો ભાઈ ભૂકા બોલાવી દે એમ છે અમારા ભાભી સા બરોબર ને અરે યાર બહુ પ્રેશર લાગ્યો સવારથી કંટ્રોલ કરી બેઠો છું હવે ને અહીંયા કઈક મસ્તીનો એક બાવળીઓ ગોતી લેવી ને એને મસ્તીને ટાઢું પાણી પીરવી દે બરોબર ને ઝાડવાને મસ્ત પાણી પાઈ દઈએ હવે ભાઈ તો ભાઈ એક દિવસ આ તલવાર આપણા હાથમાં આવવાની છે બરોબર ને જો કે વરાજાની તલવાર છે તો આપણા ભાઈની તલવાર છે પણ એક દી વહેલા મોડી આપણા હાથમાં તલવાર આવવાની છે ક્યારે આવવાની છે એ તમે ફટાફટ કોમેન્ટ કરી નાખો જલ્દી આ કહી નાખો હાલો કે ભાઈ આપણે લગ્ન ક્યારે કરવાના છે જોવી કોનું કોનું સાચું પડે છે ભાઈ તો ભાઈ મારા ઘરમાં મારી હગાઈની વાતો હાલતી હતી બરોબર ને પણ હું ખબર ભાઈ પરણાવી દે ને હગાઈ કરી દે ભાઈ કાંઈ નક્કી ના આવ્યો કેમ કે ભાઈ લગ્ન મેલો તો હાલે છે હાલમાં તો ભાઈ કાંઈ નક્કી ના કહેવાય ભાઈ ક્યારે હું થઈ જાય બરોબર ને તો કોમેન્ટમાં જરા કહી દેજો ભાઈ કે આ વરે આપણો વારો આવી જાય કે નહીં આવે ઘર ભેગું થાને ભાઈ આપણે બા વાંઢા રહેવું થાય આ વરે ભાઈ તો ભાઈ આ તલવારે તમારો ભાઈ જે કેવું લાગીને જરા કોમેન્ટ કરી નાખજો બરોબર ને વરાજા તો હાર જ લાગે પણ હું કેવો લાગુ છું ને વરાજા જેવું ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો ને આની હે ને ભાઈ આપણે દલાલી કરવાની છે આની આ તલવારની દલાલી કરવાની છે હમણાં ભાઈ જાઉં સામે વાળા પક્ષમાં કહું હું ભાઈ લાવો 50% હાલો ઉપાડો તલવા ને ઉપાડો મોજડી લાવો 50 રૂપિયા શું 50% નો હિસાબ લાવો હાલો 50% તમારા 50% મારા આપણે એમ હિસાબ કરવું બરોબર ને શાબાશ બેટા એમ કહે મારા ભાઈને કહેવાનું નહીં ભાઈ દલાલી કરી મારા ભાઈને નહીં કહેવાનું 50% નો આપણો હિસાબ રાખવો હું તમને સામે આવી તલવાર આપી દઈશ બરોબર ને તો 50% આપી દેવાના अबे तू थोड़ा सा बहन का આપડી ડીલો અડધા હાફ મને દઈ દેવાનો પછી હા જો પછી એમાંથી 50% વળી પાછા રિટર્ન તો આવે કાંઈ વાંધો નહીં હાલો કેશબેક તો આવશે પાછા એટલે આ હે ને અમારી ચાલાકી છે કેવી ચાલાકી દલાલી છે ભાઈ તલવારે આપી દેવાની ને મોજડી સામેથી આપી દેવાની પૈસા માંગે તો પૈસા આપી દેવાના પૈસામાંથી 50% ભાગ મારો આવશે 50% માંથી ભાઈ પાછો 25% ભાગ ભાઈ નો એટલે ભાઈ તમારા વસૂલ તો થાય ને પાછા તો આવે ને बड़ा हरामी हो बेटा
નથી ભાઈ રાતે 10 વાગ્યા સિવાય વારો આવે ભાઈ સાવન કરવાનો, કેમ કે લાઈનનું ભાઈ લાંબી છે ને ભાઈ નકરા ભાઈ ખતરા છે, મોટા મોટા જબરા નકરા છે ને ભાઈ ખતરા લાઈનમાં ઊભા છે. આમ હે ને ભાઈ સમૂહ લગ્ન બધા પરિવાર ભરાય છે બરોબર. આમ હે ને ભાઈ બધું આ મંડપ ને બધું છે ને જે જતું ને ભાઈ જે કાંઈ ડ્રોન બન્યો હતો ને મસ્ત સમૂહ લગ્ન એ ભાઈ ને સૂકો થાય છે બરોબર ને. આજે છે ને ભાઈ ટોટલ 61 દીકરીઓના સમૂહ લગ્ન હતા બરોબર ને. આ જોઈ શકો જો લખેલું છે 61 નું બોર્ડ અહીંયા છે જો. હું હે ચી કંકુ ને ચી ધવલ 61 નું બોર્ડ છે બરોબર ને. 61 બહેનો દીકરીના સમૂહ લગ્ન હતા બરોબર. એટલે આમ હે ને આમ ડબલ લાઈન આમ રાખી અને ડબલ લાઈન ઓલી બાજુ રાખી હતી બરોબર. આવડો મોટો ભાઈ સ્ટેજ હતો ને મસ્તીના ભાઈ મોટા મોટા કલાકાર આવ્યા હતા. બાપુ હતા આપણે મોગલધામ કબરાવના બાપુ હતા ને મસ્તીના મોટા મોટા કલાકાર આવ્યા હતા. ઘણી બધી વિધિ કરી, ઘણા બધા પ્રોગ્રામ કર્યા, લગ્ન ગીત ગાયા ને ભાઈ ઘણા બધા પ્રોગ્રામ ને એવું બધું કર્યું. મજા આવી ગઈ આજ તો ભાઈ લગ્નમાં મજા આવી ગઈ. પણ એક વાત ભાઈ કેવા જેવી છે, હું ખબર છે એ ભાઈ છે ને બ્રાહ્મણ ને કેવા જેવી છે. બ્રાહ્મણે ભાઈ વિધિ કરી છે, પણ વિધિ કરીને ભાઈ ને કોઈ એટલે કોઈ ભાઈ મોટા ભાઈ કોઈ બ્રાહ્મણ છે સામાન ક્યાં નથી લઈ ગયા બરોબર ને. તો આવી રીતે છે ને ભાઈ બધું મૂકી દીધું છે. જો હા ભાઈ ઘણો બધો ભાઈ ખર્ચો થાય ને લોસ થાય. આ જો ગોળની પિંડી જો આ ગોળનું છે ને આખું ઢેફું આખું છે. ઓલા પણ ગોળનું ઢેફું આખું છે ને ભાઈ ઘી બી ને બધા છે ને ભાઈ આખા નાળિયેર બારિયેર ને આ રીતે ભાઈ ટોટલ તમે જોઈ શકો છો. અહીંયા બધું આમ નામ રાખ્યું છે. એટલે આ ટોટલમાં ભાઈ આ છે ને ટોટલ 61 સમૂહ લગ્નમાં માંડવા છે ભાઈ 61 માં ભાઈ આમ જ છે ભાઈ. હવે ભાઈ તમે છે ને જો હવાનો તમને સીન બતાવીશ. બિફોર આપણે તમને સીન બતાવી તમે સીન જોઈ શકો. સવારે ભાઈ કેવું હતું ને અત્યારે ભાઈ કેવું છે એ બધું જોઈએ કહો ભાઈ. સોમ સામ થઈ ગયો. અમારી સિવાય ભાઈ કોઈ નથી રહ્યું. લગભગ અમુક જ જણા છે, અમુક ગાડીઓ રહી છે ભાઈ. બાકી મોટે ભાગના છે ને ભાઈ બધા કરિયાવર ભરવામાં બધાને ધ્યાન છે તો અમુક જ ભાઈ બાકી રહે છે. બાકી મેં ચાલો જોઈએ કહો ભાઈ બધું એકદમ સાફ થઈ ગયું ધીમે ધીમે. આ બધું આજ રાતો થી વીટો વળાઈ જાય ભાઈ બધું. હું તો ભાઈ જો મસ્તીનો ભાઈ આરામથી બેઠો હું, કેમ કે ભાઈ ઘડીક બેસીને પોરો ખાઈ લઉં પછી આપણે જવાનું છે ભાઈ ઘરે જવાનું છે. પછી આપણે ભાઈ ખટારામાં ઘરે જવાનું છે. જાનની ભાઈ જાનૈયાની જે ગાડી હતી ને જાનની ગાડી પર મોકલી દીધી. આપણે ભાઈ ખટારામાં રિટર્ન જવાનું છે બરોબર ને. સવારે આવ્યા હતા ખટારામાં જવાનું છે. ખટારામાં ભાઈ એ જ ખટારામાં પાછું રિટર્ન જવાનું છે. ને પ્લસમાં ભાઈ હવે તો ભાઈ કરિયાવરે આવશે ગાડીમાં એટલે ભાઈ ગળદી ને ટ્રાફિક ને બધું થવાનું છે. પાછું આજે બધા મહેમાન છે ભાઈ લગભગ રસ્તામાં બધા ઉતરી જવાના છે તો વાંધો આવશે નહીં ખરો એટલો બધો. ગજનું યાર મને તો આવડું આ જોઈને નવાઈ થાય છે યાર. સવારનો યાર કેવો માહોલ હતો ભાઈ, કેવું બધું આમ પગ મેકવાની જગ્યા હતી ને અત્યારે ભાઈ કેવું છે જો. આ જો નહીં આવે એટલે ગજની ક્યાંની નવાઈ થાય છે જો. આમ તો ભાઈ બધું સાફ થઈ ગયું. આ સાઈડ બધું સાફ થઈ ગયું. આ સાઈડ ભાઈ ધીમું બધું સાફ થવામાં છે ભાઈ. સમૂહ લગ્ન મજા આવી ગઈ. સમૂહ લગ્ન ભાઈ જલસો પડી ગયો. સમૂહ લગ્નમાં એક નંબર સમૂહ લગ્ન હે ભાઈ અહીંના. ફાઇનલી માટ્યું છે સમૂહ લગ્નમાંથી ઘરે પહોંચી ગયા છે. બ્લોગ વિડીયો છે ને ભાઈ ફટાફટી ભાઈ પૂરો કરી નાખું કાંઈ એટલે કાંઈ બોલ્યા વગર બરોબર. જય માતાજી અને મળવું ના વિડીયોમાં.